નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજી દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા સંભળાવતી ધોરાજી સેશન કોર્ટ. આરોપી અક્ષય ઉર્ફે અકી હીરામણ પવાર નામના આરોપીને દુષ્કર્મના કેસમાં સજા આપી ભોગ બનનારના પિતાએ અક્ષય વિરુદ્ધ પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવેલ. ભોગ બનનારને આરોપી મહારાષ્ટ્રમાં લઈ ગયેલ અને ત્યાં રોકાયેલ અને શરીર સંબંધ બાંધેલો આરોપી ભોગ બનનારનો મામો પણ થતો હતો. ધોરાજી સેશન કોર્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલી હુસેન મોઇબુલ્લા શેખ સાહેબ દ્વારા આરોપીને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવેલ છે અને 20 વર્ષની સજા ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે આરોપી તેનો સગો સાળો થાય છે અને ભોગ બનનારને ભગાડી ગયેલ છે અને મહારાષ્ટ્રમાં પોતાના ગામ લઈ ગયેલ છે. તત્કાલીન પીએસઆઈ કે.એમ. ચાવડાએ આ ગુનો નોંધેલ અને તપાસ ધોરાજી સીપીઆઈ શ્રી એ.એમ. હેરમા સાહેબે કરેલી. તપાસના અંતે ચાર્જશીટ થયેલું અને આ ચાર્જશીટ બાદ ધોરાજી કોર્ટમાં કેસ ચાલી ગયો. આરોપી તરફે બચાવ સહમતિનો લેવામાં આવેલો હતો. ભોગ બનનારે પોતાની જુબાનીમાં શરીર સંબંધ કબૂલ રાખેલા હતા. આરોપી અને ભોગ બનનાર અંદરોઅંદર સગા થતા હોય એટલે ભોગ બનનારની જુબાની પછી સમાધાન પણ થઈ ગયું હતું અને સમાધાનને લઈને ગુજરાતની વડી અદાલતમાં કોશિંગ પિટિશન ફાઇલ કરેલી હતી, પરંતુ તે પણ આગળ ચાલી શકી નહીં અને વિથડ્રો કરવી પડી. ત્યારબાદ અત્રેની કોર્ટમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે.